યુનિવર્સિટીની થયેલી બબાલનો મામલો ધારાસભ્ય અને એનએસયુઆઈએ કરેલી ભૂખ હડતાળ બાદ ઘર્ષણ થયું હતું। પોલીસ સાથે ઘર્ષણ મામલે 14 સામે નામજોગ અને બસોના ટોળા સામે ફરિયાદ નોંધાઈ છે। પોલીસે રાત્રે 11 લોકોની અટકાયત કરી છે। ધારાસભ્ય કિરીટ પટેલ, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિતના આગેવાનો ફરાર છે। પોલીસે તમામને ઝડપી પાડવા માટે ટીમ બનાવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા પ્રેમલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। પ્રેમલ, ફરી એકવાર ઉત્તર ગુજરાત યુનિવર્સિટી વિવાદમાં આવી, જો કે વિવાદને લઈને જે વિરોધ કરવામાં આવ્યો છે તેને લઈને હવે પોલીસ કાર્યવાહી કરી રહી છે। શું કઈ વિગતો પ્રેમલ? ચોક્કસથી પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે જે ભૂખ હડતાલ કિરીટભાઈ પટેલ ધારાસભ્ય દ્વારા કરવામાં આવી હતી અને તે દરમિયાન પોલીસ સાથે પણ ઘર્ષણ થવા પામ્યું હતું, ગાળાગાળી થવા પામી હતી અને લાફાકાંડ પણ સર્જાવા પામ્યો હતો। ત્યારે આ અંગે પાટણ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે, જેમાં 14 ઇસમો છે એમની નામજોગ અને 200નો ટોળો સામે ફરિયાદ નોંધવા પામી છે, જેમાં ખાસ કરીને પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ તેમજ જે તેમના પુત્ર છે તેઓનું પણ નામ અંદર સામેલ છે અને આ જે તમામ લોકોને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। જે પૈકીના 11 લોકોને પોલીસે અટકાયત કરીને પાટણ શહેર બી ડિવિઝન પોલીસ મથકે લાવવામાં આવ્યા છે અને અન્ય ઇસમોને ઝડપી પાડવા માટે પાટણ એ ડિવિઝન, બી ડિવિઝન તેમજ એલસીબી, એસઓજી ટીમો અલગ અલગ બનાવી અને તેની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે હાલ વાત કરવામાં આવે તો પાટણ બી ડિવિઝન પોલીસ મથકે રાજકીય આગેવાનો સહિતના જે એનએસયુઆઈ કોંગ્રેસના આગેવાનો અહીંયા ચાલ પલ અહીંયા જોવા મળી રહી છે। જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે પ્રેમલ।